સ્વાગત છે અમારી ચેનલ લાઈફ સાયન્સ વિથ પ્રોફેસર ની અંદર. આજે આપણે બાયોલોજીકલ ક્લાસિફિકેશન ની અંદર બાયોલોજીકલ ક્લાસિફિકેશનમાં વાયરસ, વિરોઇડ્સ અને પ્રાયોન્સ વિશે જોવાનું છે. આમ જોવા જઈએ તો બાયોલોજીકલ ક્લાસિફિકેશન એટલે કે યુનિટ નંબર 2 પ્રમાણે ગણવા જઈએ તો આજે આપણી આ છેલ્લી થિયરી છે. ત્યાર પછી આપણે પ્લાન્ટ કીગળો એટલે કે વનસ્પતિ સૃષ્ટિમાં આગળ વધીશું. પણ વનસ્પતિ સૃષ્ટિમાં આગળ વધતા પહેલા આપણે આ ચેપ્ટરની અંદર કેટલુંક વર્ણન વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને સંલગ્ન આપેલું છે તો એને આપણે જોઈ લઈએ. તો કે વનસ્પતિ સૃષ્ટિ છે તો કે વનસ્પતિ સૃષ્ટિ પોતાની દૈહિક રચનાની અંદર કોષ દિવાલ સેલ્યુલોઝની ધરાવે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક મેળવતી આ સૃષ્ટિ સંપૂર્ણ રીતે સ્વયંપોષી છે. બીજી વાત કરવામાં આવે કે વનસ્પતિ સૃષ્ટિની અંદર જે લિંગી પ્રજનન જોવા મળે છે, આ લિંગી પ્રજનનની અંદર પુષ્પ છે એ મુખ્ય રીતે જોવા મળે છે. કેટલીક વનસ્પતિ જેવી કે દ્વિઅંગી અને ત્રિઅંગી ની અંદર પુષ્પો જોવા મળતા નથી. આપણે આઇક્લર નું વર્ગીકરણ જો તમે સારી રીતે સમજ્યા હોય, આઇક્લર જે આપણે ઓલરેડી એક લેક્ચર અપલોડ કરેલું છે આપણી ચેનલ ઉપર કે ક્લાસિફિકેશન ઓફ ધ આઇક્લર, કે જેમણે વનસ્પતિ સૃષ્ટિને ટોટલ 2 ભાગમાં વિભાજિત કરી હતી કે અપુષ્પી બીજી હતી સપુષ્પી. અપુષ્પી કે જે પુષ્પ ધરાવતા નથી, તો કે જેની અંદર એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. પ્રકરણ નંબર 2 બાયોલોજીકલ ક્લાસિફિકેશન ની અંદર આપણે સંપૂર્ણ એકાંગી ભણી ચૂક્યા. ફૂગ સૃષ્ટિ આવી ગઈ, લાઇકેનનું વર્ણન આવી ગયું, બેક્ટેરિયાનું વર્ણન આવી ગયું. ઓનલી ફોર અંદર રહેલા લીલનું વર્ણન બાકી છે જે આપણે વનસ્પતિ સૃષ્ટિમાં જોઈ જઈશું. અને દ્વિઅંગી અને ત્રિઅંગી, જેમની અંદર દ્વિઅંગીમાં એક્ઝામ્પલ હતા મોસ માર્કેન્સિયા, રિક્સિયા, લીવરવર્ટ. તમારે લીવરવર્ટ અને મોસ છે ફરજિયાત ભણવાના છે. ઇમ્પોર્ટન્ટલી આમનું નોલેજ ક્વેશ્ચન વધારે પૂછાતા હોય છે એમની અંદરથી. એના પછી બીજી વાત કરવામાં આવે કે જે ત્રિઅંગી હતી તો ત્રિઅંગીના એક્ઝામ્પલ ની અંદર માર્સેલિયા અને નેફ્રેલોપિલસ. માર્સેલિયા અને નેફ્રેલોપિલસ તો આ જોવાના છે. ત્યાર પછી આપણે જોશું અનાવૃત બીજધારી વનસ્પતિની અંદર સાયકસ, પાઇનસ, ઓરોકેરિયા, સિકોયા સિમ્પરવિરેન્સ, જામિયા પિગ્મિયા. અને આવૃત બીજધારી વનસ્પતિની અંદર 2 વર્ગો છે, દ્વિદળી અને એકદળી, જેની અંદર આપણે બેન્થમ અને હુકરનું વર્ગીકરણ પણ જોવાનું છે. બેન્થમ અને હુકરે વર્ગીકરણ પદ્ધતિ આપી હતી અને એની અંદર દ્વિદળી અને એકદળીનું બહુ સુસ્પષ્ટ અને સમજૂતી વાળું વર્ણન આપેલું છે. અને એ વર્ણનના આધારે પછી આપણે આવૃત બીજધારીનો અધ્યાય પૂર્ણ કરીશું અને નવા અધ્યાય પ્રાણી સૃષ્ટિ તરફ આગળ વધીશું. પણ વનસ્પતિ સૃષ્ટિની અંદર 2 શબ્દો આવે છે. એક છે એકાંતર જનન, અને એ એકાંતર જનનના બીજા 2 ભાગો છે. એકનું નામ છે જન્યુજનક અને બીજાનું નામ છે બીજાણુજનક. જન્યુજનક અને બીજાણુજનક. હવે ઘણા બધા લોકોને આ થિયરી સમજવામાં ખૂબ જ પ્રોબ્લેમ થાય છે. કેટલાય ક્વેશ્ચનો એવા પૂછે છે કે સાહેબ એકવિધ જીવનચક્ર એટલે શું, દ્વિવિધ જીવનચક્ર એટલે શું, એક દ્વિવિધ જીવનચક્ર એટલે શું. તો નોર્મલી તો તમે સમજો કે કોઈ જન્યુ પેદા થાય છે, અને આ જન્યુ લાંબા ટાઈમ સુધી પોતે જન્યુ સ્વરૂપે જોવા મળે. શાના સ્વરૂપે જોવા મળે? જન્યુ. એનો મતલબ કે કઈ અવસ્થા? એકકીય અવસ્થામાં રહે છે. અને જેવું ફલન થાય એટલે કઈ અવસ્થા થઈ જાય તો આપણને ખબર છે દ્વિકીય અવસ્થા થઈ જાય. પણ દ્વિકીય અવસ્થા લાંબા ટાઈમ સુધી ન રહેતા ફરીથી તે જન્યુ પેદા કરે. એનો મતલબ કે પોતાના જીવનનો 90% ભાગ કઈ અવસ્થામાં વિતાવે છે? એકકીય અવસ્થામાં વિતાવે છે. અને ખાલી 10% ભાગ જ કઈ અવસ્થામાં વિતાવે છે? દ્વિકીય અવસ્થામાં વિતાવે છે. દાખલા તરીકે આપણે અત્યારે વિકસિત છીએ તો આપણી અવસ્થા કઈ હોય તો દ્વિકીય અવસ્થા, કારણ કે આપણે બીજાણુજનક કહીએ. આપણા શરીરમાં રંગસૂત્રો છે તો ટોટલ 23 જોડ જોવા મળે છે. જેને લખવા જઈએ તો 22AA + XY. હું પુરુષ છું તો મારા અંદર આ લખવામાં આવે. જો કોઈ છોકરી હોય તો 22AA + XX.
હવે આને જો હું લખવા જાઉં કે મારે જન્યુ સ્વરૂપે લખવા તો હું આવી રીતે લખું 22a plus x 22a plus y. તો આને કહેવાય બેટા જન્યુ. અને શું કહેવાય? જન્યુ કહેવામાં આવે. તો મનુષ્યની અંદર જન્યુજનક તબક્કો ક્યારે જોવા મળે? તો કે સમાગમની પ્રક્રિયા દરમિયાન પિતાના શુક્રકોષ છે એના જન્યુ કાં તો 22a plus x હોય કાં તો 22a plus y હોય. જ્યારે માતાના છે જન્યુ છે એ શું હોય બેટા? 22a plus x અને બીજો પણ કયો હોય? 22a plus x હોય. પણ મનુષ્યની અંદર એ શુક્રકોષ ને અંડકોષ છે તરત જ મિલાપ કરી અને શું અવસ્થા ધારણ કરી નાખી? દ્વિકીય અવસ્થા ધારણ કરી નાખી. અને ત્યાર પછી આપણા બોડીમાં રંગસૂત્રો છે સિંગલ જોડમાં, સિંગલ નહીં કેવા જોવા મળે છે? જોડમાં જોવા મળે છે. તો આપણી લાઈફનો 99% જે સમય છે કઈ અવસ્થામાં વિતાવીએ છીએ આપણે? દ્વિકીય અવસ્થામાં વિતાવીએ છીએ. માત્ર 1% જ સમયગાળો છે આપણે એકીય અવસ્થામાં વિતાવીએ છીએ. તો આ વાત હતી કોની અંદર? પ્રાણીઓની, જે આપણા જીવનમાં. તો વનસ્પતિની અંદર કેટલીક વનસ્પતિ એવી છે કે જે પોતાની જન્યુજનક અવસ્થા એકીય અવસ્થા ખૂબ જ લાંબા ટાઈમ સુધી જોવા મળે છે. તો મોટા ભાગની લીલ છે બેટા એ એકવિધ જીવન ચક્ર દર્શાવે છે. કયું જીવન ચક્ર દર્શાવે છે? એકવિધ જીવન ચક્ર. જો આને હું તને નોર્મલ એટલા માટે સમજાવું છું કારણ કે ઓલરેડી આપણે પ્લાન્ટ કિંગડમ એટલે કે વનસ્પતિ સૃષ્ટિની અંદર આને ડિટેલમાં જોવાનું છે. પણ હાલ આટલું ધ્યાન આપો. બીજી વાત કરવામાં આવે કે જે દ્વિઅંગી અને ત્રિઅંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. તો દ્વિઅંગીની અંદર જન્યુજનક તબક્કો પ્રભાવી હોય જ્યારે બીજાણુજનક તબક્કો કેવો હોય છે? પ્રચ્છન્ન હોય છે. એટલે કે દ્વિઅંગીમાં જન્યુજનક તબક્કો કેવો હોય છે? પ્રભાવી હોય છે. જ્યારે બીજાણુજનક તબક્કો કેવો હોય છે? પ્રચ્છન્ન હોય છે. પણ કેટલો? બીજાણુજનક તબક્કો કેટલો પ્રચ્છન્ન હોય? તો દ્વિઅંગી વનસ્પતિઓની અંદર જન્યુજનક તબક્કો 55% જેટલો સમય રોકે છે જ્યારે બીજાણુજનક કેટલો રોકે છે? 45% જેટલો. જ્યારે ત્રિઅંગી છે તો ત્રિઅંગીમાં જન્યુજનક છે 45 તો બીજાણુજનક કેટલો છે? 55% જેટલો સમય રોકે છે. તો આ બંને વનસ્પતિ જૂથની અંદર જન્યુજનક અને બીજાણુજનક છે એ લગભગ એક સરખા જોવા મળતા હોવાના કારણે એ વનસ્પતિઓ દ્વિઅંગી અને ત્રિઅંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી એ કયું જીવન ચક્ર દર્શાવે છે? તો તેઓ એક દ્વિવિધ જીવન ચક્ર દર્શાવે છે. કયું દર્શાવે છે? એક દ્વિવિધ જીવન ચક્ર દર્શાવે છે. જ્યારે લીલની અંદર 90% સમયગાળો જન્યુજનક અવસ્થામાં વીતે છે. માટે કયું જીવન ચક્ર દર્શાવે છે? તો લીલ એકવિધ જીવન ચક્ર દર્શાવે છે. બીજી વાત કરવામાં આવે કે જે મોટા વૃક્ષો છે દાખલા તરીકે વડ, બાવળ, લીમડો, પીપળો, આંબો, હવે આવા મોટા વૃક્ષોની અંદર શું જોવા મળે છે કે પોતાના જીવનનો લગભગ 90 થી 95% સમયગાળો છે એ બીજાણુજનક અવસ્થામાં વિતાવે છે. દાખલા તરીકે આપણે જે બીજ છે તો બીજ કેવું છે બેટા? તો બીજ દ્વિકીય અવસ્થા કહેવાય. બીજ કેવી અવસ્થા કહેવાય? દ્વિકીય અવસ્થા કહેવાય. એ બીજને વાયું તો બીજનું અંકુરણ થયું. અંકુરણમાં જે નાનો છોડ છે એ પણ દ્વિકીય. એ છોડમાંથી એક ક્ષુપનું નિર્માણ થશે. ક્ષુપમાંથી એક વિશાળ વૃક્ષનું નિર્માણ થશે. આ બધી અવસ્થા કેવી છે? તો દ્વિકીય અવસ્થા છે. કેવી અવસ્થા છે? દ્વિકીય અવસ્થા છે. પણ વૃક્ષ મોટો થયો અને વૃક્ષ ઉપર આયા પુષ્પ. પુષ્પ આવ્યું તો પુષ્પની અંદર એક હોય પરાગરજ અને એક હોય અંડક. તો પરાગરજની અંદર શું હોય? તો કે પરાગરજ છે શું ધરાવે છે? લઘુ બીજાણુ ધાની ધરાવે છે. લઘુ બીજાણુ ધાનીમાં લઘુ બીજાણુ કોટર હોય છે અને પ્રત્યેક લઘુ બીજાણુની અંદર એક પરાગ માતૃકોષ હોય છે જેને પોલેન મધર સેલ કહેવાય. પીએમસી આગળ તમારે ભણવાનું આવશે. પોલેન મધર સેલ. અને એ પીએમસી છે અધિકરણ દ્વારા 4 લઘુ બીજાણુઓ સર્જે છે. એનો મતલબ કે કેટલો સમયગાળો? બીજ હતું, બીજમાંથી અંકુરણ થયું, છોડ થયો, સ્કૂપ થયું, વૃક્ષ થયું, પુષ્પ આવ્યો. અને પુષ્પ ટકશે કેટલા દિવસ? ગણ્યા ગાંઠા 5 કે 7 દિવસ. ઓટોમેટિક એ પરાગરજ સાથે અંડકનું મિલાપ થઈ શું થઈ જાય છે? ફલન થઈ જાય છે. ફલન થઈ જાય છે. આવૃત દ્વિધારી વનસ્પતિની અંદર શું હોય છે બેટા? કે અંડક છે સીધું બીજમાં કન્વર્ટ થઈ જાય ફલન થયા પછી. અને જે બીજા છે શેમાં પરિણમે છે? ફળમાં પરિણમે છે. અને ફરીથી આ બીજને વાવો, આ ચક્ર નિરંતર ચાલ્યું રહે છે. પણ 90% સમયગાળો કેવો છે બેટા? તો કે બીજાણુજનક અવસ્થા છે. કેવી અવસ્થા છે? બીજાણુજનક. જન્યુજનક અવસ્થા તો ખાલી પુષ્પ પેદા કરી અને ફલન થયું ત્યાં સુધીનો જોવા મળે છે. તો આવી વનસ્પતિઓની અંદર બીજાણુજનક તબક્કો પ્રભાવી, બીજાણુજનક તબક્કો પ્રભાવી
અને જન્યુજનક તબક્કો કેવો જોવા મળે છે? પ્રછન જોવા મળે છે. તો આવા જીવન ચક્રને કયું જીવન ચક્ર કહેવાય છે? દ્વિવિધ જીવન ચક્ર કહે છે. હજુ પૂર્ણ થયું નથી. તમારે અપવાદ પૂછાય છે કે એકવિધ જીવન ચક્ર કોણ દર્શાવે છે? તો બધી લીલ એકવિધ જીવન ચક્ર દર્શાવે છે. દ્વિવિધ જીવન ચક્ર કોણ દર્શાવે છે? તો કે આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિ છે એ મોટા કદની વનસ્પતિઓ કયું જીવન ચક્ર દર્શાવે છે? દ્વિવિધ. પણ ફ્યુકસ લીલ છે, કઈ લીલ છે બેટા? ફ્યુકસ લીલ છે. તો ફ્યુકસ લીલ પણ કયું જીવન ચક્ર દર્શાવે છે? દ્વિવિધ જીવન ચક્ર દર્શાવે છે. અને જો એક દ્વિવિધ જીવન ચક્રની વાત કરવામાં આવે તો દ્વિઅંગી અને ત્રિઅંગી જે એક દ્વિવિધ જીવન ચક્ર દર્શાવે છે તો એની અંદર એક એક્ઝામ્પલ એક્સ્ટ્રા એડ કરજો જેનું નામ છે એક્ટેનોકાર્પેસ. શું નામ છે? એક્ટેનોકાર્પેસ. આ એક્ટેનોકાર્પેસ છે પણ કયું જીવન ચક્ર દર્શાવે છે? એક દ્વિવિધ જીવન ચક્ર દર્શાવે છે. એના સિવાય બીજી વાત કરવામાં આવે આગળ તો આપણે આગળ વાત કરીએ આપણે તો તમારે હવે જોવાની જે થિયરી છે એનું નામ છે વાયરસ, વિરોઇડ્સ અને પ્રાયોન્સ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને તમારા માટે એમસીક્યુ રિલેટેડ એક ટોપિક થઈ શકે છે. પણ વાયરસના કેટલાક મુદ્દા હું લખું છું કે પહેલામાં પહેલી વાત કરવામાં આવે વાયરસ તો એક વૈજ્ઞાનિક થઈ ગયો હતો જેનું નામ હતું પાસ્ચર. શું નામ હતું? પાસ્ચર. અને એ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે વાયરસ માટે એક શબ્દ વાપર્યો હતો કે જેને શું કહેવામાં આવે છે? ઝેર કહેવામાં આવે. ઝેર શું કહેવામાં આવે છે ને? ઝેર અથવા વિષ. આવા શબ્દ કોણે વાપર્યો હતો? પાસ્ચરે વાપર્યો હતો. ઇવાનોવેસ્કી નામનો એક વૈજ્ઞાનિક થઈ ગયો જેણે 1892 કઈ સાલમાં? 1892 તમાકુની અંદર કિરમીર રોગ માટે, કયો રોગ? કિરમીર રોગ માટે જવાબદાર ટીએમવી ટોબેકો મોઝેક વાયરસની શોધ કરી હતી. એના સિવાય વધારે જો આપણે ડિટેલમાં જઈએ તો કે વાયરસ શું છે? તો કે વાયરસ છે એ સજીવ શરીરમાં જીવન અને સજીવ શરીરમાં કેવું હોય છે? જીવન. અને જીવંત સજીવની બહાર કેવો જોવા મળે છે? મૃત અથવા સ્ફટિક જોવા મળે છે. શું જોવા મળે છે? સ્ફટિક જોવા મળે છે. એનો મતલબ કે એક પ્રકારનો ધૂળના કણો, એક પ્રકારનો સ્ફટિક, એક પ્રકારનો કણ કે જે સજીવની બહાર હશે તો એની કોઈ વેલ્યુ હશે નહીં. એનો મતલબ કે એ ખાવ રજકણ, કણ અથવા ધૂળ, ધુમાડા સ્વરૂપે રખડતો હશે. પણ જેવો આપણા બોડીમાં ગયો એટલે ઓટોમેટિક આપણા બોડીને શું બનાવી નાખશે? રોગી બનાવી નાખશે. તમારા બોડીની અંદર શરદી, તો શરદી નામની બીમારી કોના દ્વારા થાય છે? તો કે શરદી નામની બીમારી છે એ રિહિનો વાયરસ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? રિહિનો વાયરસ દ્વારા થાય છે. આ શરદી છે તો આમાંથી પણ એક એમસીક્યુ નીટમાં આવેલો છે કે શરદી કોઈ દિવસ તમારા ફેફસાને સંક્રમિત ના કરે. યાદ રાખવાનું. ઘણા બધા લોકોને લાગતું છે કે સાહેબ શરદી છે ફેફસાને સંક્રમિત કરે, પણ ના કરે. શરદી છે ઓનલી ફોર તમારા બોડીના નાસિકા કોટર અને તમારા નાસિકા છિદ્રો અને ગળું, આટલા ભાગોને જ અસર કરે છે. બીજા કોઈ ભાગોને અસર કરતું નથી. વાયરસમાં વધારે જઈએ તો કેટલીક ચામડીને લગતા રોગો છે, પોલિયો છે, એ સિવાય એડ્સ. આ એડ્સ નામની ગંભીર બીમારી પણ કોના કારણે થાય છે? વાયરસના કારણે થાય છે. હવે એડ્સ ને વાત કરવામાં આવે તો એડ્સ નું પૂરું નામ શું છે? તો એડ્સ નું પૂરું નામ છે બેટા એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. જો આનો ગુજરાતી મતલબ નીકાળીએ તો મતલબ એવો થાય છે કે રોગ પ્રતિકારક શક્તિની ગેરહાજરીમાં થતી બીમારી. રોગ પ્રતિકારક શક્તિની ગેરહાજરીમાં થતી બીમારીને શું કહેવાય છે? એડ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ એડ્સ કોના દ્વારા થાય છે? તો કે એચઆઈવી હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ દ્વારા થાય છે. હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ દ્વારા થાય છે. કઈ રીતે થાય છે?
તો એની વાત કરવામાં આવે તો તમારા બોડીની અંદર બેટા મધ્યસ્થ પ્રણાલી એટલે કે સેન્ટ્રલ ડોગમા મિકેનિઝમ થતી હોય છે. દરેકને ખબર હોય છે સેન્ટ્રલ ડોગમા એટલે શું, કે તમારા બોડીમાં રહેલું ડીએનએ છે એ ટ્રાન્સક્રિપ્શન પ્રક્રિયા દ્વારા, કઈ પ્રક્રિયા દ્વારા? ટ્રાન્સક્રિપ્શન પ્રક્રિયા દ્વારા શામાં કન્વર્ટ થાય છે? એમઆરએનએ માં કન્વર્ટ થાય છે. એ એમઆરએનએ ટ્રાન્સલેશન પ્રક્રિયા દ્વારા શામાં કન્વર્ટ થાય છે? પ્રોટીનમાં કન્વર્ટ થાય છે. તો એ સેન્ટ્રલ ડોગમા મિકેનિઝમ ની અંદર તમારા બોડીનો ડીએનએ છે એ ટ્રાન્સક્રિપ્શન પ્રક્રિયા દ્વારા કન્વર્ટ થાય છે એમઆરએનએ માં. શામાં કન્વર્ટ થાય છે? એમઆરએનએ માં. અને એ જ એમઆરએનએ ટ્રાન્સલેશન દ્વારા શામાં કન્વર્ટ થાય છે? પ્રોટીનમાં કન્વર્ટ થાય છે. હવે થાય છે શું કે જ્યારે તમારા બોડીની અંદર હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ આવે છે તો આ હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ છે પોતે એક ઉત્સેચક, એક એન્ઝાઇમને સક્રિય કરે છે જેનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ. શું નામ છે બેટા? રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ. અને એ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક છે એ શું કરે છે તો કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક છે એમઆરએનએ ને પ્રોટીન બનવાની જગ્યાએ રિટર્ન ડીએનએ બનાવે છે. શું બનાવે છે? ડીએનએ બનાવે છે. પણ હવે જે ડીએનએ બનશે, ડીએનએ આપણા માટે નહીં બને, કોના માટે બનશે? વાયરસ માટે બનશે. માટે એ ડીએનએ ને શું કહેવાય છે? વાયરલ ડીએનએ કહેવાય. હવે આપણને ખબર છે કે આપણા બોડીમાં જેવું આપણું ડીએનએ હોય આપણો કોષ હોય, જેવું આપણું કોષ હોય આપણી પેશી હોય, પેશી હોય એવું અંગ હોય, અંગ હોય એવું અંગતંત્ર, અંગતંત્ર એવું શું હોય? શરીર હોય છે. તો એ વાયરલ ડીએનએ છે આપણા બોડીની અંદર જેમ આપણું ડીએનએ છે, દાખલા તરીકે આપણા બોડીના ડબ્લ્યુબીસી છે, ડબ્લ્યુબીસી ની અંદર લસિકા કોષો આવે. કયા કોષો આવે? લસિકા કોષો. લસિકા કોષોને બે ભાગમાં ડિવાઈડ કરીએ, બી સેલ અને ટી સેલ. જે ટી સેલ છે એની અંદર એક સેલ આવે જેનું નામ છે ટીએચ, જેને હેલ્પર સેલ કહેવાય. અને એ હેલ્પર સેલ છે એ બી સેલના પ્લાઝમા સેલ સાથે, બી સેલના કયા સેલ સાથે? પ્લાઝમા સેલ સાથે જોડાઈ અને આઈજી નું કોમ્પ્લેક્સ બનાવે જેને ઇમ્યુનોગ્લોબ્યુલિન કોમ્પ્લેક્સ એટલે કે તમારા બોડીમાં જોવા મળતી 5 પ્રકારની એન્ટીબોડી આઈજીએ, આઈજીડી, આઈજીઈ, આઈજીજી અને આઈજીએમ ના નિર્માણ માટે જવાબદાર બને છે. અને એ રોગપ્રતિકારક શક્તિ છે જે એન્ટીબોડી છે એ તમારા બ્લડમાં જોવા મળે માટે તેને તરલ પ્રતિકારકતા અથવા હ્યુમરલ ઇમ્યુનિટી કહેવાય. આ ખબર હોવી જોઈએ દરેકને. તો એ હેલ્પર સેલ છે શેમાં કામ આવે છે? આપણા બોડીની એન્ટીબોડી જનરેટ કરવા કામ આવે છે. પણ હવે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ દ્વારા બનેલો આ ડીએનએ છે જે હેલ્પર સેલ બનાવે છે, એ હેલ્પર સેલ કોના માટે બનાવે છે? વાયરલ માટે એન્ટીબોડી બનાવશે. કોના માટે બનાવશે? વાયરલ માટે એન્ટીબોડી બનાવશે. અને એ વાયરલ માટે બનેલી એન્ટીબોડી છે એ આપણને કઈ ફાયદો નહીં કરે. પણ શું થશે કે આપણા બોડીમાં જે બનવા વાળી ટીએચ દ્વારા જે રોગ પ્રતિકારક શક્તિ છે ઘટતી જશે. દિવસે ને દિવસે આપણા બોડીમાં રોગ પ્રતિકારક શક્તિ ઘટતી જાય. અને શું થશે કે તમે અંદરથી વીક થતા જશો. વીક થતા જશો એટલે બેટા તમને નોર્મલ બીમારી ચાલુ થઈ જાય છે. દાખલા તરીકે રોજ શરદી થવી, ઉધરસ થવી, તાવ આવવો, માથું દુખવું, શરીરનું વજન વધવું, શરીરનું વજન અચાનક ઘટવું. હવે આવા બધા લક્ષણો જોયા છે. ઇવન એડ્સ નામની બીમારીમાં સૌથી ગંભીર કોઈ બીમારી જોવા મળતી તેનું નામ છે ન્યુમોનિયા. તો આવી બીમારીના લક્ષણો તમને વારંવાર ઉથલા મારી કરે. ન્યુમોનિયા થાય તો બ્રોન્કાઇટ થાય, બ્રોન્કાઇટ થાય તો કે એમ્ફીસેમા થાય, અને શ્વસન તંત્રને રગતા રોગો બંધ થાય જ નહીં. અને આવો આવી બીમારી જોવા મળે જેના કારણે તમે અંદરથી વીક થતા જો. અને જે બીમારીને કહેવાય શું કહેવાય? રોગ પ્રતિકારક શક્તિની ગેરહાજરીમાં થતી બીમારી એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. બીજી વાત કરવામાં આવે તો કે વાયરસ છે તો વાયરસને જનીન દ્રવ્ય હોય તો વાયરસ છે એક અકોષીય ભાત ધરાવે છે. કઈ ભાત ધરાવે છે? અકોષીય. એનો મતલબ કે એની અંદર કોઈ કોષ જોવા મળતા નથી અથવા કોઈ એના શરીર ઉપર કોઈ અંગિકાઓ જોવા મળતી નથી. પણ એની અંદર શું જોવા મળે છે? જનીન દ્રવ્ય જોવા મળે છે. અને એ જનીન દ્રવ્ય છે વાયરસ કોના દ્વારા? તો કે કેપ્સિડ નામના પ્રોટીનની મદદથી